મિત્રો આજનો બ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે ખોખરદર બંધવારા મેલડીમાંથી. તો મિત્રો આજે આવ્યા છે અમે ફેમિલી સાથે બંધવારા મેલડીમાં. જો આ પાછળ છે બોર્ડ અને અમારો પરિવાર સાથે આવ્યા છે. દિવ્યસ, હેતલ, મમ્મી અને પપ્પા આવી ગયા છે. જો શ્રીફળ લઈને. કેટલા શ્રીફળ લીધા? અને અગરબત્તી? એક અગરબત્તી, શ્રીફળ ને ચોકલેટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય આદિ જેત્રોજ. અને મિત્રો આજનો બ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે ખોખરદર બંધવારા મેલડીમાંથી. તો મિત્રો આજે આવ્યા છે અમે ફેમિલી સાથે બંધવારા મેલડીમાં. જો આ પાછળ છે બોર્ડ અને અમારો પરિવાર સાથે આવ્યા છે. દિવ્યસ, હેતલ, મમ્મી અને પપ્પા ગયા છે શ્રીફળ લેવા માટે. અને જો આ છે બોર્ડ બંધવારા મેલડીમાંનો. અને અત્યારે જાય છે અમે મંદિરે. અને આવતા આવતા અમારે થઈ ગયું થોડુંક મોડું. બોલ. આમ પાછળ આખો બોર્ડ વચાઈ કોઈ દર્શન કરવા આવવું હોય તો. હા, આવડો ફોટો જો મિત્રો. એક આ ફોટો છે મેલડીમાંનો અને આ બોર્ડ છે. જો આ છે ખોખરદળ હાઈવે. જો આગળ જાય છે ખોખરદળ હાઈવે. અને પપ્પા આવે છે જો શ્રીફળ લઈને. અને આ બંધવારા મેલડીમાંનો બોર્ડ છે. જો મિત્રો, જય માતાજી. આઈ શ્રી બંધવારા મેલડીમાં, આઈ શ્રી ભાનુઆઈ માં. મંદિર તરફ જવાનો રસ્તો ખોખરદળ. તો આ છે. અને પપ્પા આવી ગયા છે જો શ્રીફળ લઈને. કેટલા શ્રીફળ લીધા? એક. અને અગરબત્તી? એક અગરબત્તી, શ્રીફળ ને ચોકલેટ. તો ચાલો અત્યારે જાય આપણે બંધવારા મેલડીમાંના દર્શન કરવા માટે. તો મિત્રો અત્યારે અમે થોડાક ફોટા પાડી લીધા છે બંધવારા મેલડીમાંના બોર્ડે. અને જો એક આ છે અહીં કણે મેલડીમાંનો ફોટો. અને જો અહીં કણે છે ભુવાશ્રી કમસિંહ બાપા. અને અહીં કણે છે પૂજનીય ચોથા બાપા. જો આ બે ફોટા અહીંયા રાખ્યા છે. અને અહીંયા બધું નામ લખ્યું છે. આ બંધવારા મેલડીમાંનો એક પોસ્ટર છે. જો તો મિત્રો અત્યારે આવ્યા છે અમે ગાડી લઈને પાંચેય. દિવ્યેશ, પપ્પા, હું, હેતલ અને મમ્મી. અંદર તો વિડીયો શૂટિંગ અલાઉડ નથી, એટલે અહીંયા અંદર દર્શન કરો કે આપણે અહીં નામ લઈને ખાલી દર્શન કરો એટલે બધું એક જ થાય. કારણ કે વિડીયો અંદર છે ને સામે અંદર છે ને વિડીયો ઉતારવા કે શૂટિંગ કરવાનું અલાઉડ નથી. ત્યાં ફોન કાઢવાની મનાઈ છે. એટલે હવે તમને ડાયરેક્ટ અમે દર્શન કરીને મળશું. આ રસ્તો છે બંધવારા મેલડીમાં મંદિરમાં જવાનો. જો અને અહીંયા છે હાઈવે. તો મિત્રો હાલો આપણે જઈએ ગાડી લઈને અંદર મંદિરમાં. અને અંદર મંદિરમાં વિડીયો ઉતારવાની અથવા ફોટો પાડવાની મનાઈ છે. તો આપણે અહીં કણે બહારના બોર્ડ છે તેનું કરી નાખ્યું. તમને લોકેશન દેખાડીશ કેવું લોકેશન છે. અને રાજકોટની કોઈ પણ હોય કે આપણે ગમે ત્યાંથી હોય તો અહીં કણે દર્શન કરવા આવજો. આપણે બંધવારા મેલડીમાં પહોંચી ગયા છીએ. તો આપણે દર્શન કરીને પછી તમને મળું. ગાડી પાર્ક કરી વારી છે અહીં કણે. અને ગાડી પાર્કિંગ કરવાનો જો ભાઈ કેવડી જગ્યા છે. જો અહીં કણે જો આલી બાજુ છે. આપણે અહીં કણે પાર્ક કરી છે અત્યારે. તો ચાલો આપણે દર્શન કરીને પછી તમને મળું. તો મિત્રો બંધવારા મેલડીમાંના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ ઘરે. અને જો આ બધા અહીંયા બેઠા છે. દિવ્યસ, મમ્મી, પાછળ અહીંયા હેતલ અને પપ્પા ડ્રાઈવ કરે છે. તો ઘરે જઈને તમને મળી. તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ આપણે બંધવારા મેલડીમાંના દર્શન કરીને. અને જો દિવ્યેશ અત્યારે સૂતો છે ખાટલા ઉપર. અને ભાઈ અહીંયા શું હાલે છે? શું હાલે? શેની? બંધવારા મેલડીમાંની પ્રસાદી. બંધવારા મેલડીમાંની પ્રસાદી. ખાલી બે લઈ લો. પ્રસાદી લઈને આવ્યા છીએ અહીંયા બધાને દેવા. અહીં કણે પ્રસાદી આવી ગઈ છે ભાઈ આપણે. અહીં શું કરેશ? ફોટા જો. કોના? મારા. આમ ઓ ભાઈ બસ બોનું જોઈ જાઉં. તો મિત્રો આપણે પ્રસાદી લઈ લે હવે. મિત્રો કાલે અમે બંધવારા મેલડીમાંના દર્શન કરીને ઘરે પહોંચી ગયા હતા. અને થોડોક અમથો બ્લોગ મેં શૂટ કર્યો હતો. તો અત્યારે થોડોક અમથો શૂટ કરું છું. અત્યારે સવારમાં ઊભા થઈ ગયા છીએ. અને અત્યારે બને છે નાસ્તો. જો ભાઈ ચા બને છે, અહીંયા બને છે રોટલી. હેતલ બનાવે રોટલી. હેતલ શું કરે છે? રોટલી જો આ વણે છે. અને મમ્મી આ શાક બનાવ્યું છે. કેનું શાક બનાવ્યું? દાળ કરી છે. અને જ્યારે કારખાને જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને આપણો ચા હોત આવી ગયો. ભાઈ સવારનો નાસ્તો અહીંયા આપણે બેસી જાય.
નાસ્તો કરવા માટે. અત્યારે મમ્મી લસણ ફોલે છે. આજે મોડું થઈ ગયું હતું. હે આજે મોડું થઈ ગયું હતું એટલે નથી ફોડ્યું. એટલે અત્યારે ફોડું કેમ કે આનામાં નાખીને તો સવાદ સારો આવે. લસણનો તડકો મારી દીધો. અને મિત્રો બંધવાળા મેરડીમાં અમે રાતે મોડા લગી હતા. ઓછામાં ઓછા 8:30 જેવું 9 વાગી ગયા હતા. ત્યાં કણે અમે હતા તો આરતી પણ ચાલુ, રાતે મોડા ગયા હતા તો ત્યાં કણે આરતી પણ ચાલુ થઈ ગઈ હતી. પછી પ્રસાદી દેવાનું ચાલુ થઈ ગયું હતું તો અમે આરતી ને પ્રસાદી ભાઈ લઈને પછી ઘરે આવ્યા તો મોડું થઈ ગયું હતું એટલે મેં જાદુ બ્લોગ નહોતો ઉતાર્યો. સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. તો મિત્રો સવારનો નાસ્તો કરીને હું છતની ઉપર આવી ગયો છું અને કાલથી દશામાના વ્રત સ્ટાર્ટ થઈ છે. તો આજે રાતે અમે જવાના છીએ. આજે રાતે એટલે 4-5 વાગે જવાના છીએ અમે દશામાની મૂર્તિ લેવા માટે. આ બ્લોગને કંઈ એન્ડ કરું છું. બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, ચેનલને તો સબસ્ક્રાઈબ કરો. મળી આવી જલ્દી નવા બ્લોગમાં, કાલના નવા બ્લોગમાં દશામાના. બાય બાય.